વિસાવદર તાલુકામાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓની ગરબીમાં નવતર પ્રયોગ કરીને સખત વિરોધ કર્યો છે। વિસાવદર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ઇકો ઝોન માટે જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી ઇકો ઝોનના વિરોધમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચ તેમજ રાજકીય પદાધિકારીઓ દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવા માટે વિસાવદર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। पंचायत तथा लिमद्रा ग्राम पंचायत इको झोन नो सखत विरोध करी छे, कारण के आ एक नंबरनो काळा नंबरनो कायदो छे। ए बाबतथी अमे सखत विरोध करीशुं। बाकी आ कायदो चलावी कोई पण लेवामां आवशे नहीं अने आ कायदानो उकेल नहीं आवे टूंक समयमां तो अमे आंदोलन पण करी लेવાની शक्यता छे पूरेपूरी। અને કોઈ પણ ભોગે આ કાયદો અમે અમલમાં લેવા માંગતા નથી। ખાંભાગીર ગામ ની અંદર તમામ જનતા ઇકો ઝોન નો વિરોધ કરે છે અને સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે આ કાળો કાયદો નાબૂદ કરો, નકર ન છૂટકે અમારે ગાંધી સેતિયા માર્ગે આંદોલન કરવું જોશે। જય હિન્દ। વિસાવદર તાલુકાના ગીરના ગામડા હરિપુર, ખાંભા, લીમદ્રા સહિતના ગામડાઓમાં સરકાર દ્વારા જે ઇકો ઝોનનો કાળો કાયદો લગાવવામાં જઈ રહ્યા છે તે મુદ્દે ઠેર ઠેર માં આદ્ય શક્તિની આરાધના સાથે ગીરના ગામડાઓમાં નાની બાળાઓ તેમજ ગ્રામજનો દ્વારા કાયદો નાબૂદ કરવા માટે સરકારને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। નાની બાળાઓ દ્વારા હે અંબે માં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો તેવા બેનરો હાથમાં રાખી અને માં નવદુર્ગાના ગરબા રમવામાં આવ્યા હતા। આજ રોજ લીમદ્રા ગામે તેમજ હરિપુર ગામે માં જગદંબાના સાનિધ્યમાં સરકારે જે કાળો કાયદો ઇકો ઝોન બહાર પાડ્યો છે એના સખત વિરોધમાં લીમદ્રા ગામની બાળાઓએ તેમજ ગામ લોકોએ તેમજ હરિપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં વિસાવદર તાલુકાના તમામ ગામડા આ કાયદાનો સખત વિરોધ કરશે। જો આ કાયદો નાબૂદ કરવામાં નહીં આવે તો સમસ્ત ગામ લોકો દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ગીરના ગામડાઓમાં જાણે ઇકો ઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે। ગીરના ગામડાઓ ઇકો ઝોનના વિરોધમાં હાથમાં કિંડી લઈ અને બેનરો લઈ અને સરકારશ્રીને કહેવા માંગે છે કે સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો। હરેક ગામની બાળાઓ પોતાના હાથમાં એક ઇકો ઝોન નાબૂદીના કેન્ડીઓ લઈ અને રાસે ઘૂમી રહી છે। તો સરકારને પણ કહેવા માંગી છે, બાળકોને પણ ખબર પડે છે કે આ ઇકો ઝોનનો કાળો કાયદો હટાવવો જોઈએ। તો હું સરકારને ભલામણ કરું છું કે સરકાર આ કાયદો હટાવો, નહીં તો અમારી ગીર ભાગી જશે।